ગુજરાતના આ બુટલેગરો છે તેમના માટે એક વિશેષ એવોર્ડની જાહેરાત કરવી જોઈએ, કેમ કે લાખો રૂપિયાનો દારૂ તેમણે એવી જગ્યાએ સંતાડ્યો હતો કે તેના નીચે જો પોલીસ અધિકારી ઊભા હોય તો પણ તેમને ખબર ન પડે. દારૂની બોટલો ભરેલો તેમનો સ્ટોક હતો ને અંતે પોલીસ પાસે જે જાદુઈ છડી હોય છે તે ફેરવે છે ને તેમને માહિતી મળે છે કે લાખોનો દારૂ અહીંયા સંતાડેલો છે. વિગતવાર વાત કરવી છે આ એવોર્ડ મેળવી શકે તેવા બુટલેગરોની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં દારૂબંધી છે, પોલીસ પકડી રહી છે, આવી અનેક વાતો તમે વારંવાર સાંભળી હશે, પરંતુ આ ગુજરાતમાં એવા બુટલેગરો પડ્યા છે કે તેમના માટે હવે એક વિશેષ એવોર્ડની જાહેરાત થવી જોઈએ, કેમ કે તેમના ભેજામાં એવી વસ્તુઓ પડી છે કે અલગ અલગ ટેકનિકથી અને અલગ અલગ રસ્તે તે ગુજરાતમાં દારૂ પણ લાવે છે, સંતાડે પણ છે અને તેમના ગ્રાહકો સુધી તે પહોંચાડે પણ છે. આવી જ એક ઘટના સામે આવી છે પૂર્વ કચ્છમાંથી. પૂર્વ કચ્છની એલસીબી છે તેમને માહિતી મળી હતી કે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તાર છે તે મેઘપર બોરીચી જીનસ કંપનીના પાછળના ભાગે એક ખુલ્લો પ્લોટ હતો અને આ ખુલ્લા પ્લોટમાં એક ભોંયરું બનાવ્યું હતું અને તેમાં ગોડાઉન હતું. આ ગોડાઉન છે તેમાં હજારો બોટલો હતી અને હજારો બોક્સ પડ્યા હતા અને લાખો રૂપિયાનો તેમાં દારૂ હતો. પોલીસ છે તે રાત્રિના સમયે ત્યાં પહોંચે પણ છે અને જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે મુજબ પોલીસ સૌથી પહેલાં રેતી હટાવે છે, તેના પરથી પાટીઓ હટાવે છે અને ત્યારબાદ વ્યવસ્થિત રીતે નીચે એક ભોંયરું બનાવેલું હતું. આ મામલે પોલીસે 3 આરોપીઓ છે તેમની ધરપકડ કરી છે અને તેમના નામની વાત કરીએ તો સ્વરૂપસિંહ ચૌહાણ, સવાઈસિંહ ચૌહાણ અને હિંગળાજ દાન ગઢવી, જ્યારે એક આરોપી છે તે ફરાર છે. 10 લાખ રૂપિયા આસપાસનો પોલીસે દારૂ ઝડપ્યો છે અને 15 લાખ રૂપિયા આસપાસનો મુદ્દામાલ છે. પરંતુ આ બુટલેગરો દારૂ નાના વાહનોમાં પણ લાવતા હોય છે અને ક્યારેક ઘાસની આડમાં, સિમેન્ટની આડમાં કે પછી અન્ય આડમાં કે પછી દૂધના ટેન્કરમાં પણ તે ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે. પરંતુ દારૂ લાવ્યા બાદ હવે સંતાડવા માટે પણ તે ભોંયરા પણ બનાવી રહ્યા છે અને આ ટેકનિક છે તે ટેકનિક પોલીસ છે તેમને પણ વિચારતી કરી દે, કેમ કે જ્યારે તમે આવી જગ્યા પર ઊભા હો ત્યારે તમને પણ શંકા ન પડે કે નીચે દારૂ છે. જો કે પૂર્વ કચ્છની એલસીબીએ તેમના પાસે જે જાદુઈની છડી હતી તે ફેરવી તેમના બાતમીદારે તેમને માહિતી આપીને અંતે આ લાખો રૂપિયાનો દારૂ પણ ઝડપાઈ ચૂક્યો છે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે